બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળિયા ગામની શાળાના આચાર્યની અંતે બદલી કરવામાં આવી। ગઢડા તાલુકાના પીપળિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શિક્ષણનો બહિષ્કાર કરવાના મામલે આચાર્યની બદલી થતાં ગામ લોકોએ ઢોલ નગારા વગાડી મોં મીઠું કરાવી શાળાને ફરી શરૂ કરાવી। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળિયા ગામે છેલ્લા 4 દિવસથી પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી। ગામ લોકો પંચાયતના હોદ્દેદારો એકત્ર થઈ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની માંગ કરી હતી। ત્યારે આજરોજ 5મા દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત વાઢેર દ્વારા બદલીનો ઓર્ડર કરાતા ગામ લોકોએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી મોં મીઠું કરાવી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આચાર્ય જ્યોત્સનાબેન ચાવડાની બદલી માંગ સાથે ગામ લોકોએ તાળાબંધી કરી હતી। ત્યારે આચાર્યની બદલીનો ઓર્ડર થતા રાબેતા મુજબ શાળા શરૂ કરવામાં આવી છે। બાળકોને ફરી પાછા શાળામાં પ્રવેશ કરાવી રાબેતા મુજબ વર્ગખંડોમાં અભ્યાસ કાર્ય શરૂ થયું હતું। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। મારું નામ રાજેશ ભરતભાઈ મોરડિયા, પીપળિયા ગામના સરપંચ। રજનીભાઈ, તમારા ગામમાં સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી, શા માટે કરી હતી? તાળાબંધી કરવામાં આવી હતી, મારા ગામમાં ભણતર શિક્ષણ થોડુંક નબળું હતું, પ્લસ પાણીની વ્યવસ્થા નહોતી, ટોયલેટ બાથરૂમની સુવિધા નહોતી, કોમ્પ્યુટર શાળાના બંધ હતા અને શિક્ષણના હિસાબે બંધ હતી। આચાર્યની બદલી કરવા જ્યોત્સનાબેન ચાવડા બદલી થઈ ગઈ? હા, અત્યારે અમારો ઓર્ડર આવી ગયો અને જ્યોત્સનાબેન ચાવડાની બદલી થઈ ગઈ, એનો ઓર્ડર આવી। અત્યારે શું કીધું તમે? અત્યારે ગામજનો આખું ભેગું થયું, બાળકોને બોલાવ્યા અને ઢોલ બોલ વગાડતા, વાતે ગાતે ફટાકડા ફોડીને અને સાહેબોનું બધાનું સન્માન કરીને શાળાનું પ્રવેશ દ્વાર જે રહ્યું તાળું ખોલીને બધા કમ્પ્લેટ રાબેતા મુજબ ચાલુ કરી અને બધાને પેંડા ખવડાવીને મોઢું મીઠું કરીને રાબેતા મુજબ શાળા ચાલુ કરી।